સોમનાથમાં મેઘરાજાને રીઝવવા વર્ષોથી પરંપરા મુજબ વેપારીઓ સોમનાથ સુધી પદયાત્રા કરીને પહોંચે છે। વેરાવળથી દર વર્ષે 100 જેટલા વેપારીઓ મેઘરાજા મન મૂકીને વર્ષે તે માટે મહાદેવને પ્રાર્થના કરવા જાય છે। અંદાજે 25 વર્ષ પહેલા દુકાળ જેવી પરિસ્થિતિ ઉદ્ભવી હતી, ત્યારથી આ પ્રથાની શરૂઆત થઈ હતી। આ પદયાત્રામાં વઘારિયા બજારના જથ્થાબંધ વેપારીઓ તેમજ વેપારી મંડળ સહિત બહોળી સંખ્યામાં વેપારીઓને આગેવાનો જોડાય છે અને પદયાત્રા કરીને સોમનાથ મંદિરે દાદાના દર્શન કરવા પહોંચે છે। મારું નામ દલાલ ચંદ્રેશ કુમાર કાંતિલાલ લઢિયા। આજે વેરાવળ ખાતેથી 25 વર્ષથી વખારિયા બજારના જથ્થાબંધ વેરાવળ એસોસિએશન મંડળ દ્વારા મહાદેવ ફુલેશ્વર મહાદેવના આંગણેથી આ સોમનાથથી વેરાવળ પદયાત્રાનો આરંભ થશે। ત્યારબાદ વરુણદેવને રીઝવવા માટે અને તમામ વેરાવળના વરસાદના આગમન માટે કલ્યાણથી સૌ અમે પદયાત્રા કરીશું અને મહાદેવને શીશ નમાવીને વંદન કરતા આ મહાદેવ વરુણદેવને જરૂર અમારા આંગણે પધારે એવી અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ। જય સોમનાથ, હર હર મહાદેવ। વેરાવળ જથ્થાબંધ અનાજ કરિયાણા વેપારી મંડળ પ્રમુખ અશોક એમ ગદા। વેરાવળની અંદર 25 વર્ષ પહેલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી, એટલે એક વિચાર આવ્યો અને અમારા વડીલો બધા સાથે હતા અને 25 વર્ષ પહેલાથી વેરાવળથી વખારિયા બજારથી ચાલી અને સોમનાથ દાદાને રીઝવવા માટે અમે છેલ્લા 25 વર્ષથી જઈએ છીએ અને હંમેશા અમારા આ પ્રયત્ન અને અમારી શ્રદ્ધા, અમારી પ્રાર્થનાથી સોમનાથ દાદાની મહેરબાનીથી સારો એવો વરસાદ થાય છે અને વેરાવળ અને આસપાસના વિસ્તારની હંમેશા સોમનાથ દાદા રક્ષા કરતા આવ્યા છે અને સહકાર અને અમી દ્રષ્ટિ રાખી અમને ખૂબ ખૂબ આશીર્વાદ મળે છે। અહીંયાથી જવામાં ચાલીને જવામાં 75 થી 100 વેપારી હોય છે। અહીંયાથી ચાલતા વખારિયા બજાર, સોની બજાર, પાટણ દરવાજા, બંદર, ભીડભંજન મહાદેવના બહારથી દર્શન કરી GIDC વાળા રોડ પાટણ ગામથી થઈ અને સોમનાથ મંદિર સુધી પગપાળા જઈએ છીએ।